બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામે જે 16 ગુના ધરાવતો જે અસામાજિક તત્વ છે, આ તત્વએ પોતાના જ ખેતરમાં ચલણી નોટોની ડુપ્લિકેટ જે નોટો બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી। જો કે પોલીસે તેને ઝડપી છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ડીસા તાલુકાના મહાદેવિયા ગામના રાયમલસિંહ દરબાર જેઓ 16 ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતી છે અને 16 ગુના દાખલ થયા છે, જેમાં દાળ, લૂંટ, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયા હતા। જોકે આ રાયમલસિંહ દ્વારા જે પોતાનું ખેતર છે, આ પોતાના ખેતરમાં એક ભોયરું બનાવ્યું હતું। આ ભોયરામાં જે નકલી જે ચલણી નોટો છે, આ નકલી નોટો બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી। જોકે આ બાતમી બનાસકાંઠા એલસીબી પોલીસને મળી હતી અને આ બનાસકાંઠા એલસીબી પોલીસ છેલ્લા 4 દિવસથી વોચ ગોઠવતી હતી અને ગત રાત્રિએ આખરે રેડ પાડી હતી અને 40 લાખથી વધુનો જે મુદ્દામાલ છે, મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે સવાલ એટલો છે કે આ જે રેડ દરમિયાન 2 આરોપીઓ ઝડપાયા છે, એક સંજય સોની છે અને એક બીજો છે। આ બંને આરોપીને રંગે હાથે ઝડપ્યા છે। જોકે તમામ જે મુદ્દામાલ છે, આ મુદ્દામાલ લઈને હાલ તો ડીસા રૂરલ ખાતે ગુનાહિત જે આ પ્રવૃત્તિ કરી છે, આ પ્રવૃત્તિને કાયદાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે સવાલ એટલો છે કે આ અસામાજિક તત્વો છે જે તેની સામે 16 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે, છતાં પણ જાણે આ સામાજિક તત્વોને બનાસકાંઠા પોલીસનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ જ પ્રકારે બનાસકાંઠા એલસીબી પોલીસે ગુનાહિત પ્રવૃત્તિને ડામવાની એક વધુ મોટી સફળતા હાથ ધરી છે। પરંતુ સવાલ એટલો છે કે બનાસકાંઠા જિલ્લામાં આવા અસામાજિક તત્વો કેટલાય છે કે જે આ પ્રકારની અથવા અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે। તો આ જ પ્રકારે બનાસકાંઠા એલસીબી પોલીસ અવિરત કાર્ય કરે તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।